સો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છે સ્પ્રાઉટ સેલેડ્સ. યસ, ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ યમી આજે આપણે બનાવી છે સ્પ્રાઉટ સેલેડ્સ. તો એના માટે છે મારી પાસે અહીં ચોપ્ડ ટમેટોઝ, ચોપ્ડ બીટરૂટ, ગાજર, એપલ, દ્રાક્ષ, કેપ્સિકમ, બાફેલો બટેકા, કાકડી, કાચી કેરી, માંડવીના બી, ફણગાવેલા મગ, ખજૂર આમલીનું પાણી, મરચાંની કટકી, ફુદીનો અને કોથમરી છે. આટલી વસ્તુ છે આપને જોઈએ છે. અહીં તમે કોઈ પણ જાતના વેજીસ છે જે તમારી ઘરે અવેલેબલ હોય એ લઈ શકો છો. મેં અહીં મોસ્ટ ઓફ વેજીસ છે એ ઇન્ક્લુડ કરેલા છે. ઇવન દ્રાક્ષ અને એપલને પણ એડ કરેલા છે. અને અહીં છે એ મારી પાસે ફણગાવેલા મગ છે એ મેં લીધેલા છે. ક્રંચ માટે આપણે માંડવીના બી લઈએ છીએ. અને એડિશનલ ફ્લેવર માટે અહીં મેં ફુદીનાના પત્તા અને મરચાંની કટકી લીધેલી છે. તો હવે આપણે છે એ સ્પ્રાઉટ સેલેડ છે એ બનાવવાની પ્રોસેસ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એક મેં મોટું વેસલ લીધું છે. તેની અંદર મેં અહીં સ્પ્રાઉટ્સ છે જે ફણગાવેલા મગ છે એને મેં 2 દિવસ પહેલાં પલાળેલા હતા અને પછી આ ફણગી ગયા છે. ત્યાર પછી આને મીઠું નાખી ઉકળતા પાણીમાં એને 5 થી 7 મિનિટ માટે છે એ બોઇલ કરી લીધેલા છે. ત્યાર પછી તેની અંદર મેં અહીં 1 કપ બાફેલું બટેકું, 1 કપ છે એ આની અંદર હું કાકડી છે એ મેં એડ કરેલી છે. ત્યાર પછી આની અંદર અડધો કપ છે એ મેં સિઝનલ દ્રાક્ષ અત્યારે અવેલેબલ હોય છે તો મેં એ લીધેલી છે. એને પણ મેં હાફ પીસીસમાં છે એ કટ કરેલી છે. ત્યાર પછી કેપ્સિકમ છે એ અત્યારે હું એડ કરું છું. તમે કોઈ પણ કલરના કેપ્સિકમ છે એ એડ કરી શકો છો. ત્યાર પછી હવે માર્કેટમાં છે એ કાચી કેરી છે એ આવતી હોય છે તો મેં એ પણ લીધેલી છે. 1 કપ છે એ આપણે એપલ છે એડ કરી છે. અને ત્યાર પછી કેરેટ છે એને પણ હું આ રીતે નાના નાના પીસમાં છે મેં ચોપ કરી લીધેલા છે. ત્યાર પછી 1 કપ અહીં બીટરૂટ છે એને મેં પાણીમાંથી બોઇલ કરી લીધેલું છે જેથી કરીને આપણે છે એ તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે અને પચવામાં બી હળવું રહે. ત્યાર પછી છે 1 કપ મેં ટમેટો છે એ લીધેલા છે. તેના સીડ્સ છે એ રિમૂવ કરી લીધેલા છે. સિઝનિંગમાં અત્યારે આપણે ખાલી સ્વાદ પ્રમાણે નિમક એડ કરી છે. અને ત્યારબાદ એની અંદર અહીં મેં ક્રંચ માટે છે એ માંડવીના બી છે એને મેં શેકી અને તેને મેં લીધેલા છે. ત્યાર પછી મરચાંની કટકી છે એ 1 મરચું છે ને ઝીણું ઝીણું ચોપ કરી અને મરચાંની કટકી લીધેલી છે જે ઓછા તીખા છે. ત્યાર પછી નાનું 1 કપ છે એ કોથમરી મેં લીધેલી છે. અને એડિશનલ ફ્લેવર માટે છે એ આપણે ચોપ કરેલા ફુદીનાના પત્તા છે એ એડ કરી છે. તેનાથી ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવશે અને એક ફ્રેશનેસ ફ્લેવર છે એ ફુદીનો છે એ આપતું હોય છે. તો આ રીતે છે તે હળવા હાથે આ બધા જ વેજીસ અને આપણા સ્પ્રાઉટ્સને છે એ આપણે કમ્બાઈન કરી લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ છે એ ખરેખર ખૂબ જ સરસ આવે છે. તમે વેઇટ લોસ જર્નીમાં હોય તો તમે આ સેલેડ છે એ ઇન્ક્લુડ કરી શકો છો. અને આ સેલેડ છે હવે તેની અંદર છે કે આપણે ડ્રેસિંગ છે એ આપણે પ્રિપેર કરી છે. ડ્રેસિંગ બનાવવા માટે અહીં મેં એક કાચનું છે એક બાઉલ લીધેલું છે. તેની અંદર મારી પાસે ખજૂર આમલીનું જે આપણે પાણી છે એ મેં એડ કરેલું છે. અરાઉન્ડ મોટી 5 થી 6 ચમચી હું ખજૂર આમલીનું પાણી છે એ અત્યારે મેં એડ કરેલું છે. ત્યાર પછી મોટી 4 ચમચી અહીં મેં કોથમરી અને ફુદીનાની ચટણી છે એ લીધેલી છે. એ પણ ઓછી તીખી છે. ત્યાર પછી આની અંદર શેકેલા જીરાનો ભૂકો છે એ અરાઉન્ડ 2 થી 2.5 ચમચી હું એડ કરું છું. અને 2 થી 2.5 ચમચી એડ થઈ ગયા પછી આને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી લઈએ છીએ. આ સલાડમાં છે આપણે વધારે મસાલા નથી કરતા. ફક્ત છે એ નોર્મલ શેકેલા જીરાનો ભૂકો અને આ જે આપણું ડ્રેસિંગ છે એ રેડી કરી છે અને આને છે એ સલાડ ઉપર છે આપણે પોર કરી દઈએ છીએ. જો તમારે ખજૂર આમલીનું જે પાણી છે એ એડ ન કરવું હોય તો એની જગ્યાએ તમારે સિમ્પલી અડધું લીંબુ છે એ તમે સ્ક્વીઝ કરી શકો છો અને ઓલિવ ઓઇલ પણ એડ કરી શકો છો. અહીં મારે થોડુંક ટેંગી ટેસ્ટ આપવો હતો એટલે મેં ખજૂર આમલીનું પાણી અને ફુદીના અને કોથમરીની ચટણી છે એ એડ કરેલી છે. અને ખૂબ જ પ્રોપર રીતે હળવા હાથે મિક્સ કરી આપણું છે સ્પ્રાઉટ સેલેડ છે એ રેડી છે. તો તમે આને ટિફિનમાં બી કેરી કરી શકો છો અને 1 પોટ મીલ તરીકે પણ છે એ લઈ શકો છો અને બધા જ વેજીસ છે એમાં ઇન્ક્લુડ આવી જાય છે. તો આપણે આ સેલેડને છે એ ખૂબ જ સરસ રીતે છે એ સર્વ કરી છે. તો અહીં મેં એક પ્લેટ લીધેલી છે અને તેની અંદર છે આપણું સેલેડ છે એ આપણે રાખી દઈએ છીએ. અને
આ સેલેડ સાથે મારી પાસે કિનુઆના ક્રેકર્સ છે, એ મારી પાસે અવેલેબલ હતા. તો એ પણ ક્રેકર્સ છે, એ ડાઇટિંગ ક્રેકર્સ તરીકે જ માર્કેટમાં જે અવેલેબલ હોય છે. તો અત્યારે મેં એ ક્રેકર્સ લીધેલા છે, તે પણ બેક્ડ છે, તળેલા નથી. તો અત્યારે હું તેને સર્વ કરું છું અને ખૂબ જ સરસ એવું આપણું સ્પ્રાઉટ સેલેડ છે એ તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.